જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ફરીથી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. શું ખબર આગળ જતા આ ચેનલ તમારી જિંદગી બદલી નાખે. મિત્રો, દીકરીને લગ્ન કર્યા પછી ક્યારેય પણ માતા પિતાના ઘરે એક વસ્તુ લઈને સાસરે ન જવું જોઈએ, નહીં તો એમના લગ્ન જીવનમાં આપત્તિ થશે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ એવી વસ્તુ છે જે તમારે ક્યારેય પણ તમારી દીકરીને ન આપવી જોઈએ, નહીં તો તમારે ભારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને દીકરીનું લગ્ન જીવન પણ બરબાદ થઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમે આ વસ્તુઓ દીકરીને આપવાની ભૂલ કરી ચૂક્યા છો તો તેની નકારાત્મક અસર કેવી રીતે ટાળી શકાય તે પણ અમે આજના વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી અવશ્ય જુઓ. નમસ્કાર મિત્રો, સાચી ભક્તિ સાથે ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હર હર મહાદેવ અને મહાદેવના આશીર્વાદ તમામ મિત્રો ઉપર હંમેશા બન્યા રહે. મિત્રો, આ વસ્તુ ક્યારેય ભૂલથી પણ ઘરની દીકરીને ન આપો, નહીં તો તમે બરબાદ થઈ શકો છો. દીકરી એ આપણા ઘરની લક્ષ્મી છે. આપણા હિન્દુ ધર્મમાં ખાસ કરીને દીકરીઓને માં દુર્ગા, માં લક્ષ્મી, માં સરસ્વતીનું પ્રતીક માનવામાં આવે છે. આપણી દીકરી આપણા ઘરમાં એક રાજકુમારીની જેમ જીવે છે, પણ દીકરી એ આપણી પાસે બીજી અજાણી વ્યક્તિની સંપત્તિ પણ છે. તેથી દરેક માતા પિતા પોતાની દીકરીને એક યા બીજા દિવસે છોડી દે છે અને એ જ તો દરેક માતા પિતાના જીવનની સૌથી મોટી જવાબદારી છે. દીકરી માટે સારા પાત્રની પસંદગી કરવી, તેના લગ્ન માટે દરેક વ્યવસ્થા યોગ્ય રીતે હોવી જોઈએ અને તેની વિદાયમાં કોઈ કમી ન હોવી જોઈએ. માતા પિતા આ બાબતનું ધ્યાન રાખે છે અને આ સાથે જે દીકરી દુલ્હન બનવાની છે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ ચિંતિત છે કે તેમને લગ્નમાં કોઈ પ્રકારની સમસ્યા ન આવવી જોઈએ. અને મિત્રો, દીકરીને પરણાવવી એ માત્ર દરેક માતા પિતાની જવાબદારી નથી, પણ તે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની એક રીત છે. આજના આધુનિક યુગમાં જે રીતે લગ્ન યોજવામાં આવે છે તે ભૂતકાળ કરતાં તદ્દન અલગ છે, પરંતુ લાગણીઓ એક જ છે. આજકાલ ભલે માતા પિતા પોતાની દીકરીના લગ્નમાં કેટલાક ધાર્મિક વિધિઓ અને રિવાજોની અવગણના કરે છે, પરંતુ તેઓ તેમના મનની તમામ ઈચ્છાઓ પોતાની રીતે પૂરી કરે છે. મિત્રો, તેમાંથી એક ઈચ્છા છે દીકરીને શ્રેષ્ઠ કન્યાદાન આપવાની. આજકાલ દીકરીની વિદાયમાં ઘણી બધી ભેટો મળે છે, પરંતુ એક ખાસ ભેટ એ પણ છે જે માતા પિતા ખાસ કરીને દીકરીને આપે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વિદાય સમયે તેમની પુત્રીને ગણેશની મૂર્તિ અર્પણ કરે છે. અને મિત્રો, આવી કેટલીક ભેટો છે જે દીકરીને આપવામાં આવે છે. તો મિત્રો, ચાલો તેમના વિશે અને મિત્રો વિશે જાણીએ. આગળ વધતા પહેલા તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, તેમને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, દીકરીને ઘરેણાં, મહેંદી, ખીજવું, હળદર, સિંદૂર જેવી અનેક મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ પણ દીકરીને આ ભેટ આપવામાં આવે તો તેના માટે ભાગ્યશાળી બનીને વરદાન સમાન છે. તમે પણ મહેરબાની કરીને કહો કે કોઈ પણ મહિલાએ ક્યારેય સિંદૂર અથવા મિશ્રિત સિંદૂર ભેટ તરીકે ન વાપરવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે પણ તમારી પુત્રીને પણ સિંદૂર ભેટ આપવા માંગતા હો તો તમારે તે સિંદૂર કોઈની વપરાયેલી ન આપવી જોઈએ અને તેની સાથે સિંદૂર પણ નવો ખરીદવું જોઈએ. વપરાયેલી ચીજ ક્યારેય દીકરીને ન આપવી જોઈએ. અને એ પણ ધ્યાનમાં રાખો કે પરિણીત મહિલાઓ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદીને લગાવે છે. ભેટમાં મિશ્રિત ન લગાવવી જોઈએ. મિત્રો,
હિન્દુ ધર્મમાં ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ જ્યાં જાય ત્યાં કોઈ વિઘ્ન નહીં આવે. અને મિત્રો, ગણેશજીને પણ શુભનું પ્રતીક માનવામાં આવે છે. બસ આ માન્યતામાં માતા પિતા દીકરીને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ભેટમાં આપે છે. પરંતુ જો તમે પણ તમારી દીકરીને આવી ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો તરત જ તમારો વિચાર બદલી નાખો. તો આવો મિત્રો જાણીએ કે એવું કેમ. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક સાથે હોવાને લીધે વિઘ્નના આગમનનો સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી દીકરીને લક્ષ્મી એટલે કે ગણેશજીની મૂર્તિનું દાન કરો છો તો તે દીકરીના માતા પિતાને ધનનું મોટું નુકસાન થશે. તેવું કરવાથી તે ઘરની સમૃદ્ધિને પોતાની સાથે લેશે. તેથી દીકરીને વિદાય કરતી વખતે ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ક્યારેય ભેટમાં ન આપવું જોઈએ. એવા ઘણા લોકો છે જેમણે પોતાની દીકરીને ગણેશજીની મૂર્તિ ભેટમાં આપી છે અને તેના કારણે તેઓ ગરીબીનો સામનો પણ કરી રહ્યા છે. અને આવી સ્થિતિમાં હવે પ્રશ્ન એ આવે છે કે હવે શું કરવું જોઈએ. જો આવી ભૂલ તમારાથી થઈ ગઈ હોય તો તેને કેવી રીતે સુધારવી, તો અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી દીકરી તરફથી ગણેશજીની કોઈ પણ મૂર્તિ ભેટમાં લો છો તો તે ખૂબ જ શુભ રહેશે. એટલે કે જો ઘરની દીકરી તમને ગણેશજીની મૂર્તિ ભેટ કરે છે તો તેનાથી તમારા ઘરમાં અને તમારા પર ગણેશજીના આશીર્વાદ આવે છે. માતા લક્ષ્મીનો પણ તે ઘરમાં થાય છે. મિત્રો, તે એ જ મૂર્તિ હોવી જરૂરી નથી જે તમે તમારી પુત્રીને ભેટ આપી હતી. તમારી પુત્રી તમને ગણેશજીની કોઈ પણ મૂર્તિ ભેટમાં આપી શકે છે. જો તે ઈચ્છે તો નવી મૂર્તિ ખરીદીને પણ આપી શકે છે. જો તમે નવી મૂર્તિ ખરીદવાનું વિચાર્યું હોય, અમે તમને જણાવી દઈએ કે ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તે છે તેની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ. ધ્યાનમાં રાખો કે ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંઢ હંમેશા ડાબી બાજુ હોવી જોઈએ, કારણ કે શાસ્ત્રો અનુસાર તેની જાળવણી સરળ છે. એવું નથી કે જમણી બાજુની સૂંઢવાળા ગણપતિને ઘરમાં લાવવામાં આવતા નથી, પરંતુ જમણી બાજુની સૂંઢવાળા ગણેશજીની મૂર્તિની પૂજા સાવ અલગ છે. અને જો તેની પૂજા યોગ્ય રીતે અને બધી વિધિઓ સાથે ન કરવામાં આવે તો તમારે નફાને બદલે નુકસાન સહન કરવું પડે છે. આટલા માટે સારું એ રહેશે કે જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ ખરીદો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તેની સૂંઢ હંમેશા ડાબી બાજુ રહેવી જોઈએ. અને મિત્રો, આ સાથે ગણેશજીની આ રીતે મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે, જેમાં તેમના હાથમાં મોદક હોય છે અને તેની બાજુમાં ઉંદર હોય છે. અને જો તમે ગણેશજીની મૂર્તિ આપ્યા વિના માત્ર ગણેશજીનો ફોટો જ ગિફ્ટ કરી રહ્યા છો, એટલે કે જો તમે કોઈ તસવીર ગિફ્ટ કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તેની લંબાઈ 18 ઇંચથી ઓછી ન હોવી જોઈએ. જો ગણપતિની મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય અથવા તેને માત્ર શણગાર માટે રાખવામાં આવ્યું હોય તો તેની પૂજા ક્યારેય ન કરવી. ત્યારબાદ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે સફેદ ગણેશજીને ઘરમાં રાખો. ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે તમારી દીકરી સિવાય અન્ય કોઈને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ગિફ્ટ કરવા માંગો છો તો તમે કરી શકો છો. પરંતુ જો તમે લક્ષ્મી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર કોઈને ભેટમાં આપવા માંગો છો તો તમારી નુકસાન સહન કરવું પડશે. વાસ્તવમાં શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના શુભ માટે અને લક્ષ્મીજીની સ્થાપના લાભ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ કોઈ બીજાને ભેટમાં આપો છો તો તમે તેને તમારા ઘરની સમૃદ્ધિ ભેટમાં આપી રહ્યા છો. તેથી જ મિત્રો, ભૂલથી પણ આ ભૂલ ન કરો. ભૂલથી પણ આવી ભૂલ ન કરો. મિત્રો, આ સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે દીકરીને ભેટ તરીકે આપવી ના જોઈએ.
નંબર 1 પર છે દીકરીને સફેદ સાડી. મિત્રો, દીકરીને સફેદ સાડી કે કોઈ પણ ચમકદાર સફેદ કપડું ભેટમાં ન આપવું જોઈએ. આવું કરવાથી દીકરીના જીવનને રંગહીન બનાવે છે. તેનો પતિ મુશ્કેલીમાં આવી શકે છે. તો કોઈ પણ માતા પિતાએ ભૂલથી પણ આવી આપત્તિ ન કરવી જોઈએ. મિત્રો, જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરી લો તો તેનું જીવન સુખ અને રંગોથી ભરેલું બનાવો છો. અને સફેદ સાડી કે કોઈ પણ સફેદ ચમકદાર કપડું સ્ત્રીના વિધવા તરીકેની નિશાની છે. માટે આ વસ્તુ દીકરીને ભેટ ક્યારેય ન આપવી જોઈએ. અને મિત્રો, નંબર 2 છરી વિશે વાત કરીએ. આ મિત્રો, ચાકુ અને છરી જેવી ધારદાર વસ્તુઓ ક્યારેય તમારી દીકરીને ભેટ ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એને વર્જિત માનવામાં આવે છે. જો તમે આવી ગિફ્ટ આપો છો તો તેનાથી પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. એટલા માટે ક્યારેય આવું ન કરો, નહીં તો તમારી દીકરી આખી જિંદગી આંસુ વહાવતી રહેશે. અને નંબર 3 ની વાત કરીએ તો તમારી દીકરીને ક્યારેય સાવરણી ગિફ્ટ ન કરવી જોઈએ. કારણ કે ઝાડુ ને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણી જો ભેટમાં આપવામાં આવે તો ઘરની લક્ષ્મી તે સાવરણીની સાથે ઘરની બહાર નીકળી જાય છે. એટલા માટે સાવરણી ક્યારેય ન આપવી જોઈએ. મિત્રો, નંબર 4 છે તાળું. હા મિત્રો, તમારે તમારી દીકરીને તાળું પણ ભેટમાં ન આપવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી તેના નસીબના તાળા બંધ રહે છે. પતિની સફળતા ત્યાં જ અટકી જાય છે અને તમારી દીકરીને દુઃખ થવા લાગે છે. અને એવું માનવામાં આવે છે કે આવી વસ્તુ ભેટમાં આપવાથી તેના વૈવાહિક જીવનમાં કલેશનું વાતાવરણ રહે છે. તેને નુકસાન પહોંચાડે છે અને મુશ્કેલીઓ આવવા લાગે છે. જો આપણે નંબર 5 વિશે વાત કરીએ તો જે સાવરણી દ્વારા લોટ ચાળવામાં આવે છે તે પણ પુત્રીને ભેટમાં ન આપો. ખાસ કરીને તેને ક્યારેય દહેજમાં ન આપવી જોઈએ, જેના કારણે વૈવાહિક જીવનમાં પ્રેમ ઓછો થવા લાગે છે અને તેની સંભાવના રહે છે. તેથી જો તમે પણ ઈચ્છો છો કે તમારી દીકરીને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો તેને અહીં જણાવેલ વસ્તુઓ ભેટ આપવાની ભૂલ ક્યારેય ન કરો. પરંતુ જો તમે હજુ પણ આમાંથી કોઈ વસ્તુ ગિફ્ટ કરવા માંગો છો તો તમારે આ વસ્તુઓના બદલામાં તમારી પુત્રી પાસેથી કંઈક લેવું જોઈએ. જો તમે ઈચ્છો તો માત્ર ₹1નો સિક્કો પણ લો, કારણ કે તે તમને આ વસ્તુઓના વ્યવહારમાં અસર કરશે નહીં. પરંતુ આ વસ્તુઓ તમારી દીકરીને ગિફ્ટમાં આપવાની ભૂલ ક્યારેય ન કરો. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી છે અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. અને હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.